యేసు પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, ગોદલિપેના મા મરિયમના ભક્તજનો, આજે આ 9 દિવસની ભક્તિનો છેલ્લો દિવસ છે, 9મો દિવસ છે ને આજે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણા માટે પ્રાર્થના કરવા પૂજ્ય ફાધર મોઈસુનદાસ એસજે આપણી મધ્યે હાજર છે. ફાધર બિલોડા તાબાના સભા પુરોહિત તરીકે પ્રભુની સેવા કરી રહ્યા છે. હું આનંદથી ખુશીથી પ્રભુનો આભાર માનું છું અને ફાધરનો આવકાર કરું છું કે ફાધર આપણે બધાને આ ભક્તિમાં દોરી જાય. આપણે બધા પૂરી ભક્તિથી વિશ્વાસથી આ ખ્રિસ્ત યજ્ઞમાં અને આજની 9 દિવસની ભક્તિમાં આપણે ભાગ લઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. તે આપણને પણ મળો. કડવદ ધામના ગૌદાલ રૂપે મા મરિયમના ભક્તજનો, આજે આપણે નવ સંધ્યા ભક્તિમાં 9મા દિવસમાં આ પરમ યજ્ઞ અર્પણ કરવા માટે ભેગા થયા છે. કોઈ પણ કાર્ય કરવા માટે આપણા જીવનમાં ડિસિપ્લિનની જરૂર છે, સેલ્ફ કંટ્રોલની જરૂર છે. આત્મસંયમ દ્વારા મા મરિયમ પોતાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે બધાને આપ્યા છે. આજે આ પરમ યજ્ઞમાં ભાગ લેવા માટે આપણે જાતને પવિત્ર બનાવવા માટે આપણે જાતને તપાસ કરીએ. જ્યારે જ્યારે આપણે ડિસિપ્લિનમાં રહ્યા ના હોય, આપણા વાણી વર્તનથી વિચારોથી પાપો કર્યા હોય, પ્રભુ પાસે એકબીજા પાસેથી માફી માંગીએ. આ બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો વર્તનનો દોષ છે કે તે કન્યાકુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. પ્રાર્થના કરીએ.
હે ઈશ્વર, તમારા મંગલ સંકલ્પથી દેવદૂતના સંદેશ અનુસાર તમારા શાશ્વત શબ્દે કુમારી મરિયમને કોડે માનવ દેહ ધારણ કર્યો. તેમને અમે જીવંત શ્રદ્ધાથી ઈશ જનેતાના નામે પોકારીએ છીએ. તમે તેમનો પોકાર કાને ધરીને અમને સદા સહાય કરતા રહો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. કોરિન્થના ધર્મસંઘ પર પાઉલનો પહેલો પત્ર. તમે શું જાણતા નથી કે શરતના મેદાનમાં દોડે છે તો બધા જ, પણ ઇનામ એક જ જણ જીતે છે? તમે પણ એવી રીતે દોડો કે તમે જીતો. બધા જ હરીફ બધી વાતમાં આત્મસંયમ કેળવે છે. તેઓ તો નશ્વર વિજયમાળા મેળવવા માટે એમ કરે છે, જ્યારે આપણે તો અવિનશ્વર વિજયમાળા માટે એમ કરવાનું છે. આથી હું તો ધ્યેય નિશ્ચિત રાખીને દોડું છું. હું મુક્કાબાજી કરું છું, પણ હવાને મૂકી નથી મારતો. હું મારા દેહને મારું છું અને તેને મારે વંશ કરું છું, જેથી બીજાઓને શુભ સંદેશ સંભળાવ્યા પછી મારે અપાત્ર ઠરવાનો વારો ન આવે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે.
પ્રભુ ઈસુ તમારા અંદરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. પ્રભુ ઈસુનો શુભ સંદેશ પ્રભુ અમારો તમારો મહિમા. સંત યોહાનનો ગ્રંથ બીજો અધ્યાય પહેલી કડીથી 5મી કડી સુધી. 2 દિવસ પછી ગાલિલમાં આવેલા કાના ગામે લગ્ન હતા. ઈસુના માં ત્યાં હતા. ઈસુને અને તેમના શિષ્યોને પણ લગ્નમાં નોંધર્યા હતા. ત્યાં દ્રાક્ષરસ ખૂટી ગયો એટલે ઈસુના માએ ઈસુને કહ્યું, આ લોકો પાસે હવે દ્રાક્ષરસ નથી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, ભાઈ, તારે અને મારે શું? હજી મારો સમય પાક્યો નથી. તેમના માએ નોકરોને કહ્યું, એ કહે તેમ કરજો. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા ભક્તજનો, આજે આપણે આત્મસંયમ વિશે વિચાર કરીએ, મનન ચિંતન કરીએ. કોઈ પણ કાર્ય કરવા માટે આપણને ડિસિપ્લિનની જરૂર છે. શરીરને કાબૂમાં રાખવા માટે ડાયટ પ્લાન છે, એક્સરસાઇઝ છે, અને એ જ પ્રમાણે આપણા આત્માને પણ, જીવનને પણ કાબૂમાં રાખવા માટે અમુક નિયમોને પાલન કરવાનું રહેશે. આપણા માં મરિયમના જીવનમાં જ્યારે આપણે જોઈએ, શરૂઆતથી તેઓ નિષ્પાપ હતા અને શરૂઆતથી પવિત્ર જીવન જીવતા હતા અને પોતાના વાણીમાં, વર્તનમાં હંમેશા તેઓ આત્મસંયમ રાખતા હતા. એ આપણને જોવા મળે છે. આમ સામાન્ય રીતે જ્યારે આત્મસંયમ વાત કરીએ ત્યારે આપણે ગાંધીજીના જે 3 વાંદરાઓ છે યાદ આવે. ખરાબ ના જોવું, ખરાબ ના બોલવું, ખરાબ ના સાંભળવું. પણ મા મરિયમના જીવનમાં જ્યારે જોવા જઈએ ત્યારે આપણને શું કરવાનું છે, શું જોવાનું છે, કેવી રીતે જીવન જીવવાનું છે એ જોવા મળે છે. આજના શુભ સંદેશમાં આપણે સાંભળીએ છીએ કાના ગામના લગ્ન પ્રસંગે મા મરિયમ હાજર છે, બધાને જુએ છે, શું જરૂર છે એ જુએ છે, બીજામાં જે સારા ગુણો છે એ જુએ છે. ઈસુ ખ્રિસ્તમાં જે શક્તિ છે એ મા મરિયમ જોઈ શકે છે. એ આપણને પવિત્ર આત્મા દ્વારા એ શક્તિ મળશે. જ્યારે આપણે ડિસિપ્લિન જીવન જીવીએ ત્યારે આપણે બીજામાં રહેતા જે સારા ગુણો છે એ જોઈ શકીએ છીએ અને મા મરિયમ એ જોઈ શકે છે. એટલા માટે તેઓ ઈસુ ખ્રિસ્તને કહી શકે છે
આ લોકો પાસે હવે દ્રાક્ષરસ નથી. અને બીજા કોઈને કહેતા નથી, ફક્ત ઈસુ ખ્રિસ્તને કહે છે, કેમ કે ઈસુ ખ્રિસ્ત જ કંઈ કરી શકે છે. અને બીજા ગુણો છે જે બોલવાનું. આપણે સારું બોલવું જોઈએ. હંમેશા બીજામાં રહેતા જે સારા ગુણો જોઈએ અને એ આપણે વ્યક્ત કરીએ. આપણે જ્યારે વાતો કરીએ, ઘણીવાર જ્યારે આપણે બીજા જે કંઈક સારું કરતા હોય એ બહુ ઓછી વાતો કરીએ, પણ બીજા જે ખરાબ કાર્ય કરે છે એ વધારે વાતો કરીએ, એમાં આપણે વધારે રસ ધરાવીએ છીએ. પણ મા મરિયમ ફક્ત જે સારું છે એ જ બોલે છે અને જે સત્ય છે એ જ બોલે છે. આ લોકો પાસે હવે દ્રાક્ષરસ નથી. એ બીજા બધાને કહેતા નથી, ફક્ત ઈસુ ખ્રિસ્તને કહે છે, કેમ કે ઈસુ ખ્રિસ્ત જ કંઈ કરી શકે છે. એટલે જે આપણે જે બોલીએ છીએ એ સારું બોલીએ ત્યારે આપણે ઈસુના શિષ્ય થઈએ અને ઈસુને પ્રચાર કરી શકીએ છીએ. એટલે આપણે સારું બોલવા માટે મા મરિયમ પાસેથી શીખીએ. અને એટલું જ નથી, આપણે સારું તો કરીએ, સારું તો બોલીએ, અને બીજાને પણ સારું કરતા શીખવાડવાનું રહેશે. અને આપણે ઈસુને આજના સુવસન જોઈએ. ઈસુ કહે છે, ભાઈ તારે ને મારે શું, આપણે શું પડી છે? એ લોકોના ઘરમાં દ્રાક્ષરસ નથી, આપણે શું પડી છે? અને મારો સમય પાક્યો નથી, પણ બીજા કોઈ હોય એની જગ્યામાં તો શું કહી શકે? આ જો મારા છોકરો મારી વાત માનતો નથી તો આવીને કમ્પ્લેન કરે, અથવા ખરાબ પણ બોલી શકે, ઝઘડા પણ કરી શકે. પણ મા મરિયમ કશું બોલતા નથી, એક શબ્દ નહીં બોલતા. ફક્ત શિષ્યને કહે છે, એ કે તેમ કરજો, ઈસુ કે તેમ કરજો. એ છે મા મરિયમ. એ પોતાના જીવનમાં ડિસિપ્લિન ના હોય, આ શબ્દ ના નીકળે. એટલે આપણે મા મરિયમ પાસે શીખીએ કે બીજાને પણ સારું કરતા શીખવાડીએ. અને આ બધું કરવા માટે આપણે સારા વિચારો જોઈએ. આ પરિસ્થિતિમાં આપણે જોઈએ, ઘરમાં દ્રાક્ષ કૂટી જાય, કંઈ પણ આપણે ઘરમાં કંઈ પ્રસંગ હોય, ખાવાનું કૂટી જાય, દાળ ભાત કૂટી જાય, તો શું કરીએ? આપણે બધા જે આજુ દાળ ભાત કૂટી ગયું છે, દાળ ભાત કૂટી ગઈ છે, વાર લાગશે, પછી આપણે વાતો કરવાનું ચાલુ કરીએ. વધારે બનાવ્યું હોય તો સારું પડે, એને ખબર ના પડે, આવી રીતે આપણે વાતો કરવાનું ચાલુ કરીએ. પણ મા મરિયમ એવી રીતે કશું કરતા નથી. એ વિચારો બહુ સારા છે. કોણ કંઈ કરી શકે છે? ઈસુ ખ્રિસ્ત કંઈ કરી શકે. એટલે સીધા ઈસુ ખ્રિસ્ત પાસે જાય છે અને ઈસુ ખ્રિસ્તને કહે છે, આ અહીંયા દ્રાક્ષ ફૂટી ગયું છે, તમે કંઈક કરો. અને શિષ્યને કહે છે, એ કે તેમ કરજો. અને ઈસુ ખ્રિસ્ત પ્રથમ ચમત્કાર ત્યાં કરી બતાવે છે. એનું કારણ છે મા મરિયમ. કેમ કે મા મરિયમના જીવનમાં તેઓ સારા જ વિચાર કરતા હતા અને સારું જીવન જીવતા હતા અને સારું બોલતા હતા અને સારું જોતા હતા. અને આજે આપણને મા મરિયમ એ શીખવાડે છે, તમે તમારા જીવનમાં સારું જુઓ, બીજામાં રહેતા સારા ગુણો જુઓ અને સારું બોલજો, સારું જીવન જીવજો, જેથી તમે ઈશ્વરના સંતાન તરીકે ઈશ્વરને સ્તુતિ કરી શકો અને ઈશ્વર મહિમા કરી શકો. એટલે આજે આપણે ખાસ મા મરિયમ પાસે શીખીએ, જે મા મરિયમ આત્મસંયમ સાથે પવિત્ર જીવન જીવતા હતા. અને આપણે પણ સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ કંટ્રોલ સાથે પવિત્ર જીવન જીવીએ, સારું બોલીએ, સારા કાર્ય કરીએ અને ઈશ્વરને સ્તુતિ કરીએ. આપણે આપણા અરજો ઈશ્વર પાસે રજૂ કરીએ. ઈશ્વર દયાળુ છે, માયાળુ છે. આપણે જે કંઈક માંગીએ બધું પ્રભુ આપે છે. અને મા મરિયમ આપણે બધી પ્રાર્થનાઓ ઈશ્વર તરફ લઈ જાય છે. અને બધાના અહીંયા જે વ્યક્તિ અહીંયા આવે છે, બધાના અનુભવ છે, આ મા મરિયમ જે માંગે આપે છે. એ જ શ્રદ્ધાથી આપણા દિલમાં, આપણા અંતરમાં જે પ્રાર્થનાઓ છે, માંગણીઓ છે, પ્રભુ આગળ અને મા મરિયમ આગળ રજૂ કરીએ. દરેક માંદા લોકો માટે પ્રાર્થના કરીએ, તેઓને સાજાપણા મળે, શક્તિ મળે, સારી તંદુરસ્તી મળે.
બધા બાળકો માટે પ્રાર્થના કરીએ જેથી બાળકો શિસ્તમાં ડિસિપ્લિનમાં જીવન જીવે, ઈશ્વરને ઓળખે અને ઈસુમય જીવન જીવે, પવિત્ર જીવન જીવીને જીવનમાં આગળ વધે, સારા કાર્ય કરે, સમાજની સેવા કરે. વડીલો માટે પણ પ્રાર્થના કરીએ. વડીલો દ્વારા આપણે જે સારું શીખવા મળે, પરિવારને સાચવી શકે, પરિવારમાં શાંતિથી પ્રેમથી જીવન જીવી શકે. આપણા સગા સંબંધીઓ માટે પણ પ્રાર્થના કરીએ. ઘરમાં દરેક સભ્ય માટે પ્રાર્થના કરીએ. પ્રભુ સર્વને આશીર્વાદ કરે જેથી આપણે એક પરિવાર તરીકે મહામરિયમને વિનંતીથી મધ્યસ્થી આપણે ઈશ્વર તરફ આરજો લઈ જઈ શકીએ. ડિસિપ્લિન જીવન જીવીને, પવિત્ર જીવન જીવીને ઈશ્વરની સ્તુતિ કરી શકીએ. અને ખાસ કરીને જે વ્યક્તિ આપણા પાસે પ્રાર્થના માંગણી કરી તેઓ સર્વને પણ યાદ કરીએ. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ભાઈઓ અને બહેનો, મારો અને તમારો યજ્ઞ સર્વસ્વ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પોતાના સ્તવનની મહિમાર્થે આપણા તેમજ ધર્મ સભાના કલ્યાણાર્થે આ યજ્ઞ આપણા વરદસ્તે સ્વીકારો. હે ઈશ્વર, તમારી વેદી ઉપર મૂકેલી આ ભેટો સ્વીકારો ને અમારી પ્રાર્થના સાંભળો. કુમારી મરિયમ પર પોતાની પાવક છાયા પાથરનાર પવિત્ર આત્મા
અમારા આ નૈવેદ્યને પાવન કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરને આભાર સુધી કરીએ. એ જ આપણી ફરજ એ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને અમારો આનંદ તમારે અખંડ આભાર સુધી કરવામાં સહંદર ફળે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમત સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. અમારા નિર્માણ અનુસાર માનવતાને તેઓ પ્રથમવાર અમારી વચ્ચે પધાર્યા ને અમારે માટે તેમને મુક્તિનો માર્ગ ખુલ્લો કર્યો. અમને પૂર્ણ મુક્તિને દાન આપવા હવે તેઓ મહિમા સહિત પધારે એની અમે જાગૃત મને પ્રતીક્ષા કરી રહ્યા છીએ. એટલે કે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગલ દરબારના દેવદૂતો અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આકાશ સરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ આભાર સુધી કરતા રહીએ છીએ. પવિત્ર પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે આનંદ સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારા માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા કહે તે વેળાએ પ્રભુ ઈસુ રોટલી લીધી, તમારે આભાર સુધી ઉચ્ચારી રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી પ્રભુ ઈસુએ પ્યાલો લીધો, ફરી તમારા આભાર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારો લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનો છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. પ્રભુ પ્રભુ સજી ઉઠ્યા, પ્રભુ ફરી પધારશે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનને સ્મરણ કરીને તમને હે પિતા, આ શાશ્વત જીવનદાયી રોટલીને, આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ.
તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તે બધાને લાયક બન્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ। हे प्रभु, दुनिया भर में फैलाયેલી તમારી ધર્મસભાને યાદ કરો। એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો। નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદહદ ભાઈ બહેનોને યાદ કરો। એમના પર તમારા દર્શનનો આનંદ પ્રકાશ પાતરો। અમારા સૌની પર દયા કરો અને ઈશ જનેતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો। ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે। આમેન। દેવોને સ્તુતિ, પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો। આમેન। ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની પ્રતાપે આપણે પરમપિતાને વાલા સંતાનો બન્યા છીએ એટલે પૂરી શ્રદ્ધાથી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ। હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય। અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ પણ બધાથી બચાવ। તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ, સગડા પાપથી અમને મુક્ત કરો। આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ। અમારી મંગલ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી સાંધિચાએ હેઠળ અમને સંભાળી રાખો। તમે રાજરાધેશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે પરમ પ્રતાપી છો। હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુક્તો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું। અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો અને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો। તો પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો। આમેન। પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો। પ્રભુની શાંતિ આપણા અંતરમાં સર્વદા વસો। હવે પરસ્પર સાંદની સ્પર્શ એકબીજાને પાઠવીએ। પ્રભુ ઈસુના દેહ અને રક્ત આપણા સૌનો આનંદ કલ્યાણતાઓ। બલિદાન મૂર્તિ તૈયાર કરો, દરેકના પાપ નિવારણ છો, અમારા પર દયા કરો। બલિદાન મૂર્તિ તૈયાર કરો, દરેકના પાપ નિવારણ છો, અમારા પર દયા કરો। બલિદાન મૂર્તિ તૈયાર કરો, દરેકના પાપ નિવારણ છો, તમારી શાંતિ અમને આપો। પ્રભુ ભોજનમાં આવવાનો જેમને જેમને આમંત્રણ મળ્યું છે તેઓ સૌ સદભાગી છે। આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપ મારે અંગે પધારો એ પુણ્યવાન નથી, પરંતુ આપના વચનોથી મારા આત્માનું કલ્યાણ થશે। જીવન વાળી
કુમારી કન્યાને ગર્ભ રહેશે અને તે એક પુત્રને જન્મ આપશે. લોકો તેનું નામ ઇમાનુએલ એવું પાડશે. પ્રાર્થના કરીએ. આ પરમ પ્રસાદથી પ્રભુ અમને તમારી દયાના દર્શન કરાવો. માનવ માતાને કોડે જન્મ લઈ તમારા પુત્રે અમને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. તેના પર અમે ઉમંગભેર ચાલતા રહીએ એ માટે અમને સહાય કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પાના નંબર 57, 9મો દિવસ. અતિ પવિત્ર માતા, મારી સૌથી વહાલી માતા તરીકે તમને માન આપતા મને ખૂબ આનંદ થાય છે. કારણ તમે પડેલાને ઉઠાવો છો, નબળાને સફળ કરો છો અને શોષિતોને સશક્ત કરો છો. મારા જીવનની સફરમાં મારી સાથે ચાલો. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક
તમને જે નમ્ર પ્રાર્થના કરું છું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. થોડી વાર મૌન રહી આપણે અંગત અરજોને પ્રભુની શરણે સમર્પણ કરીએ. સાથે ગોદલપેના વહાલા કુમારી મરિયમ, દુનિયામાં હું ક્યાંય ભટકી ના જાઉં એ માટે મને તમારી તરફ દોરતા રહો. યુગના અંત સુધી મારી સાથે રહેવાનું વચન આપનાર મારા ભલા ભરવાડ ઈસુમાં જ જળમૂળ બની રહું. ઈસુને જ વળગી રહું અને મારું સાચું જીવન કોઈ બેસવાના સઘળા પરીક્ષણોનો સામનો કરવા ઈસુની સતત હાજરીને જમતો રહું એવી મારે માટે અરજ કરો. હું શૈતાનને અથવા દુનિયાના અન્ય અનિષ્ટ પરિબળોને તાબે થવાને બદલે એકમાત્ર પ્રભુને જ તાબે થાવ એવી કૃપા મને મેળવી આપો. હે અમારા બાપ, સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી કરો. અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ રાજ્યનો બચાવ. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તું સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવો. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા કર્યો. આમેન. ગોદલિપ્યના મા મરિયમને સ્મરણાંજલિ, પેજ નંબર 47. શ્રદ્ધા કરીને હું
કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ કુમારને કોઈ માણસ હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા આવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. હે ગોદલિપીના મા મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે ગોદલિપીના મા મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે ગોદલિપીના મા મરિયમ, અમારે માટે વિનંતી કરો. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ તમારા બધા પુત્રને સદા સર્વદા તમારી સાથે રહો. આમીન. ઈશ્વરના આદેશ લઈ પ્રેમ અને શાંતિને પંથે જઈએ. ઈશ્વરનો આભાર. ભરો